સુરતમાં આજે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખાડીપુર ઘટના બાદ સુરત મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળવા જઈ રહી છે, જેને લઈને આજે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરી પાસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ સત્તાધીશો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો જેવા નારા લગાવીને શાસક પક્ષની નીતિઓ ઉપર પ્રહારો કર્યા હતા. વિરોધ કરનારા કાર્યકર્તાઓએ એવો આરોપ મૂક્યો છે કે સુરતમાં ખાડીપુરના પાણીને તો રોકી શકતા નથી અને લોકો સિંધુ નદીનું પાણી રોકવાની વાતો કરે છે. વિરોધ દરમિયાન કોંગ્રેસ અને એનએસયુઆઈના ઘણા કાર્યકર્તાઓને પોલીસે અટકાયત કરી હતી. ફૈઝલ રંગૂનીએ કહ્યું હતું કે સુરતમાં ખાડીપુર જેવી સમસ્યાઓ યથાવત છે, નાગરિકો તકલીફમાં છે અને શાસક પક્ષ વિકાસના ખોખલા દાવાઓ કરે છે. આખું શહેર વરસાદમાં ડૂબે છે અને લોકો પેરિસ બનવાની વાતો કરે છે, એ વિડંબનાજનક વાત છે. સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા અને રાજીવ ગાંધી પંચાયત સંગઠન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અમે જ્યારે આમ આદમી પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના બધા કોર્પોરેટરની આજે સામાન્ય સભા હોવાથી આજે અમે એક ઢાંકણીના અંદર પાણી નાખીને એ લોકોને ડૂબી મરવા માટેનો અહીંયા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મોટા શહેરોની અંદર ને ગુજરાતની અંદર મોટા વાયદાઓ કરે છે, ત્યારે એ પ્રી મોન્સૂનની કામગીરીમાં સદંતર નિષ્ફળ છે. આજે હજુ તો ચોમાસાના શરૂઆતના પહેલાં જ વરસાદની અંદર 50% સુરત પાણીમાં હતું. જેવી રીતે સણિયા હેમત ગામ કહી શકીએ, જેવી રીતે પર્વતપાટિયા માધવબાગ કહી શકીએ, જ્યારે લિંબાયતની અંદર મીઠી ખાડી વિસ્તાર કહી શકીએ. આ વિસ્તારોની અંદર 4 દિવસ સુધી ઘરમાંથી પાણી ગયા નથી. 4 દિવસ સુધી ઘરમાં લોકોના પાણી રહ્યા છે. લોકો ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયા છે અને સત્તાના નશામાં બેભાન થયેલા ભારતીય જનતા પાર્ટીના અને વિરોધ પક્ષના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ભાનમાં લાવવા માટે અમે ઢાંકણીની અંદર પાણી લઈ લીધું છે અને એ લોકોને આપવામાં આવ્યું છે કે આ ઢાંકણીની અંદર પાણી લો અને આમાં ડૂબી મરો, તમારે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.